તો હર હર મહાદેવ. અને આપણે આજે સુરેશ ઠાકોર બ્લોગમાં આપણે સ્ટાર્ટ કરી દીધા બ્લોગ બનાવવા મિત્રો. અને નવી ચેનલ છે તો જો આપણે ખેતરમાં આવ્યા છીએ તે તમને બતાવીએ. અને જુઓ મિત્રો, તો આપણે ખેતરમાં આવી ગયા છીએ, જોઈ શકો છો સામને મારા પા નેદેશમાં. તો નવી ચેનલ છે મિત્રો, એટલે થોડો ઘણો સપોર્ટ કરજો. અને લોંગ વિડીયો તો ઉતારશું નહીં મિત્રો ખાસ આપણે, એટલે થોડો સપોર્ટ કરી દેજો મિત્રો. જોઈ શકો છો તો જેમ બને એમ સપોર્ટ કરજો મિત્રો. અને બીજું પણ મિત્રો, આપણે ખેતરમાં છીએ અને હજી તો ફૂલ આવ્યા છે, એટલે જોઈએ મિત્રો તમે બ્લોગમાં ત્યાં સુધી બની રહો. અને વધારે લોંગ બ્લોગ કરવા નહીં અને સપોર્ટ કરી દીધું જેમ બને. તો તમે શકો છો, તમને બતાવું મગફળી બેઠી છે કે નહીં બેઠી. અને જેમ બને ને એમ સપોર્ટ કરજો તમારા ભાઈને, કારણ કે તમે સપોર્ટ કરશો તો જ આગળ જશે ખેડૂતનો દીકરો. તો તમે સપોર્ટ કરજો મિત્રો. અને જેમ બને એમ આગળ તમારા ગ્રુપમાં શેર કરજો મિત્રો. અને સુરેશ ઠાકોર બ્લોગ છે તો એને સપોર્ટ ફૂલ કરજો મારા ભાઈ. તમે સપોર્ટ કરશો તો હું આગળ જઉં. તો જોઈ શકો છો આપણે, જુઓ મિત્રો, આપણે જોઈ શકો છો મિત્રો ફૂલ બેઠા છે મિત્રો, પણ જે લાગતી નહીં હવે બેહવાની તૈયારી કરે છે મિત્રો. આપણે જોઈ શકો છો, તો સપોર્ટ કરી દે મિત્રો. અને ખાસ કે બધા હવે બ્લોગ જ બનાવશે મિત્રો. તે મેં એ વિચારી લીધું કે આજે તો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. તો મિત્રો જેમ બને ને એમ શેર કરજો. અને તમે સપોર્ટ કરશો તો જ હું આગળ જઉં. તો મિત્રો જેમ બને ને એમ શેર કરજો. અને ટૂંકો જ બ્લોગ બનાવીએ છીએ આપણે, એટલે સપોર્ટ કરી દેજો. જય માતાજી. ચલો બીજા બ્લોગમાં મળીએ જ મિત્રો. અને જેમ બને સપોર્ટ કરજો. તો હર હર મહાદેવ મિત્રો, બાય બાય. અને સપોર્ટ કરી દેજો. ઠીક છે.